નમસ્કાર, હું પ્રવીણ। આજકાલ કલાકારો, નેતાઓ બધા જ ચર્ચામાં હોય છે, તેમની સાથે જોડાયેલા વિવાદ ચર્ચામાં હોય છે અને ફરીથી ચર્ચામાં છે દેવાયત ખવડ। 6 મહિના પહેલાનો એ વિવાદ ફરી તાજો થઈ જાય છે, જે સનાથલ આસપાસ બને છે। ડાયરાની કોઈ વાતમાં કમિટમેન્ટ તૂટે છે અને ફોનમાં વાતચીત થાય છે, ઓડિયો ક્લિપ પણ આજકાલ વાયરલ છે અને એ પછી દેવાયત ખવડની કાર ગાયબ થાય છે। એમનું કહેવું હતું, એમની ફરિયાદ નોંધાતી ન હતી, આજ મંચ ઉપર જોડાયા હતા અને કાર ભગવતસિંહ જે આયોજક હતા ડાયરાના, તેના ભત્રીજા લઈને ફરાર થઈ ગયા એવા ત્યારે આક્ષેપ કર્યા હતા। બાદમાં ફરિયાદ ન નોંધાઈ લાંબા સમય સુધી, કેમ કે હદનો વિવાદ હતો। આ બધું જ થયું, પણ હવે 6 મહિના પછી શું ફરીથી એ વિવાદ તાજો થઈ ગયો હશે? કેમ કે ગીર સોમનાથના ચિત્રોડ પાસે દેવાયત ખવડની કાર, આ જોગાનું જોગ કહો કે કંઈ પણ કહો, એવું તો હોય નહીં, અને ધ્રુવરાજસિંહની કાર, આ બંને આમને સામને આવી ગઈ। શું મારામારી થઈ? પણ જે વ્યક્તિ, જે ભગવતસિંહના ભત્રીજા પર આરોપ હતો 6 મહિના પહેલા જે દેવાયત ખવડે કર્યો હતો, ઈજાગ્રસ્ત છે। તમામ લોકો ફરાર છે, ફરિયાદની પ્રક્રિયા ચાલી રહી છે। તાલાલાના પીઆઈ સાથે અમારા સહયોગીએ વાત કરી તો કે જમાદારને મોકલ્યા છે જૂનાગઢ, કે જે જગ્યાએ એડમિટ છે વ્યક્તિ, અને તે વ્યક્તિની ફરિયાદ કદાચ સાંજ સુધીમાં લેવાઈ જશે। પણ સવાલ કાયદો વ્યવસ્થાનો ત્યારે પણ હતો। મારામારી થઈ તો આ ગુજરાત છે અને બાદમાં ફરિયાદ જો કોઈ કલાકાર કહે કે નથી નોંધાતી તો આ એ જ ગુજરાત છે। આમાં સામાન્ય માણસ હોય કે સેલિબ્રિટી હોય, કાયદાકીય મુજબ કામ થવું જોઈએ અને પછી આપણે દેખાડીએ કે નંબર્સ ઓછા હશે ફરિયાદ નોંધાવાના, એફઆઈઆર નોંધાય તો ને, એ પણ એક સવાલ છે। તો એ પ્રક્રિયાનું શું પાલન નથી થઈ રહ્યું? અને આ જ પ્રકારે જો અદાવતોમાં આ બધું જ થતું રહેશે તો પછી કાયદો વ્યવસ્થા ક્યાં હશે? સવાલ ન માત્ર દેવાયત ખવડ કે સામેની પાર્ટી કે જે કંઈ પણ હોય, સવાલ એ છે કે જાહેર રસ્તા પર આ પ્રકારની પરિસ્થિતિ થાય તો પછી લો એન્ડ ઓર્ડર ક્યાં હશે? આ ગંભીર સવાલ છે। પણ આ ઘટનામાં ફરિયાદની પ્રક્રિયા ક્યાં પહોંચી, કઈ રીતે પહોંચી, શું થઈ રહ્યું છે? સહયોગી દીક્ષિત આપણી સાથે જોડાશે ગીર સોમનાથથી। દીક્ષિત, શું ફરિયાદ નોંધાઈ છે? ઓવરઓલ શું કહેવું છે સ્થાનિક પોલીસ સ્ટેશનનું અને આ વિવાદમાં કોના નામ ચર્ચાઈ રહ્યા છે? જી પ્રવીણ, ચોક્કસ જણાવી દઉં કે ગીર સોમનાથના તાલાડા ગીર ખાતે ચિત્રોડ ગામે જે લોક સાહિત્યકાર છે દેવાયત ખવડ, તેમના સાગરીતો દ્વારા એક કારને ટક્કર મારવામાં આવી હતી અને બંને કારના જે કાર ચાલકો છે તે બંને વચ્ચે મારામારી પણ સર્જાઈ હતી। તાત્કાલિક જ તાલાડા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી, ત્યારે બંને જે કારના ચાલકો છે ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા। ત્યારે જે અન્ય કારમાંથી એક જે વ્યક્તિ છે તેમને પગમાં ફ્રેક્ચર આવ્યું હતું અને તે હાલ સારવાર હેઠળ હતો। પછી તાલાડા બાદ તે જૂનાગઢ રિફર થયો હોય તેવા પણ એક સમાચાર મળી રહ્યા છે। તાલાડા પોલીસના જણાવ્યા મુજબ જે ઈજાગ્રસ્ત જે વ્યક્તિ છે તે જૂનાગઢમાં સારવાર લઈ રહ્યો છે। જી, તો હજુ ફરિયાદના કોઈ સમાચાર નથી? જી, તાલાડા પીઆઈ ગઢવી સાથે વાતચીતમાં તેઓએ જણાવેલ કે તેઓનો એક જમાદાર છે તે જૂનાગઢ ખાતે ફરિયાદ લેવા માટે નીકળી ચૂકેલ છે। સાંજે 7 વાગ્યા આસપાસ ફરિયાદ થાય તેવું એક જાણવા મળી રહ્યું છે। એટલે જૂનાગઢની કોઈ આયુષ હોસ્પિટલમાં એડમિટ છે એવા કોઈ સમાચાર કન્ફર્મ છે? જી જી, ધન્યવાદ મિતેશ સમગ્ર અપડેટ બદલ। તો ફરિયાદ થશે પણ બ્રેકિંગ સાથે બધું જ ચાલી રહ્યું છે, પણ આ વિવાદ કેમ સીધો જ જોડાય છે 6 મહિના પહેલા? કેમ કે ઓડિયો ક્લિપ પણ સાંભળી લઈએ જે આજકાલ ફરીથી ખૂબ વાયરલ છે। બાદમાં તુષાર બચિયા આપણી સાથે જોડાશે। સમગ્ર વિવાદ શું છે પહેલા જોઈ લઈએ કે કેમ આ ટક્કર કે આ મારામારી કે અકસ્માત જે કંઈ પણ કહો, એમાં 6 મહિના જૂનું કનેક્શન છે જે સનાથલમાં બન્યું હતું। ઓડિયો ક્લિપ સાંભળી લઈએ। હેલો, હા, શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું થયું, મેં તમને પૈસા નક્કી નથી થયો દેવાયત ખબર કે આટલા પૈસા ઉલે છે સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી। મારા બે લવપુરથી સોગન, જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હાર્યો હતો ત્યારે એકડા થાર આડી ઉભી રાખી દીધી। તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે। હું બોલ બચન નથી, આજ દી સુધી જીવો છો કરીને દેખાડ્યું છે। પ્રોગ્રામ ગયા ભગવતથી હું સંબંધમાં આ પાડીને આવ્યો હતો, તમે તૈયારી ન રહ્યો તો માતાજી નામ છે। એટલે પણ એમને હાવ એફિડેટ કરેલો કાઠી દરબાર નથી, તમને હજી કહું છું। બોલ બચ્ચન નથી ફોનમાં બોલવાળો। મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજ ને બોલાવ્યો। 4 એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર? થાર નહીં, 3 એકડા, ધુવરાજ, હા 3 એકડા થાર ધુવરાજ
આવ્યો ગાડી ઉભી રાખીને ગાડીને કાચ થોડું આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ તમે કોઈની છોકરીને જો કાચ તોડ્યો તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો ને ગાડી મારી લઈ લીધી, આથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા. તમે દેવાત ખબર ની ગાડીને ઉપાડીને લઈ ગયા. હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું મારી આબરૂ ત્યારે. ચલો, એ સમયે જે વ્યક્તિ સાથે વાત થઈ રહી છે એના ભત્રીજા એડમિટ છે, અને જે વાત અમારા સહયોગી કરી રહ્યા હતા કે મોકલ્યા છે ધમાદારને ફરિયાદ લેવા માટે, સાંજે 7 વાગ્યા સુધીમાં ફરિયાદ નોંધાઈ જશે. સ્વમાનના પત્રકાર તુષાર બસિયા આપણી સાથે જોડાશે. તુષાર, સ્વાગત છે આપનું. તુષાર, આ તો કેવું સામાન્ય વ્યક્તિ હોય કે સેલિબ્રિટી હોય, શું આ જ રીતે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ સચવાશે? સનાતનના કેસમાં પણ જ્યારે દેવાયત ખબર જીએસટીવી સાથે જોડાયા, એ કહી રહ્યા હતા કે 3 દિવસ તો મને પોલીસ સ્ટેશનની હદ કહી છે એના માટે ધક્કા ખવડાવ્યા, બાદમાં મારી કાર સનાથલના તળાવમાંથી મળી, એના વળતરના હજી ઇસ્યુ છે, અને ઉપરથી આ ઘટના. ભલે સમાચાર અડધા આવી રહ્યા છે, પણ વાત એ છે કે હિસાબ કે પછી જે કંઈ પણ જૂની અદાવતો છે, શું આ જ રીતે જાહેર રસ્તા ઉપર સેટલ થશે? જી પ્રવીણ, તમે શરૂઆતમાં ઓપનિંગ સમયે એક વાત કરી હતી કે ગુજરાત આ કેવી સ્થિતિમાં મુકાયું છે. તો પહેલા આ વાતને સમજવા માટે માત્ર દેવાયત ખબર પૂરતી વાત નથી, આ ઝઘડાને આપણે ડિટેલમાં સમજીએ પહેલા કે ગુજરાતને આ સ્થિતિમાં કોણ લાવી મૂકે છે. તો ગુજરાતની અંદર સૌથી પહેલા તો જ્યારે સનાથલ વાળો ઝઘડો થયો, એ ઝઘડાને સાઈડમાં રાખીને સમજો કે જ્યારે દેવાયત ખબર પોતાના ડાયરામાંથી ઉશ્કેરણીજનક નિવેદનો આપતા, યુવાનોને ગેરમાર્ગે દોરતા, પોલીસનું નીચું દેખાય તેવા કે એફઆઈઆર થી તમારે ડરીને ભાગી ન જવું જોઈએ આ નિવેદન આપતા, ત્યારે ગુજરાત પોલીસે કે ગુજરાત સરકારે પગલા ન ભર્યા, માટે અત્યારની આ સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. વાત નંબર 2 કે ગુજરાતની આ સ્થિતિ કરવામાં જે પ્રકારે ગુજરાત પોલીસ, ગુજરાતના રાજનેતાઓ જવાબદાર છે, એ જ પ્રકારે આ કેટલાક ડાયરા કલાકારો છે પણ જવાબદાર છે, કારણ કે એ હવે ડાયરાઓની આખી પરિભાષા બદલી રહ્યા છે, જેથી યુવાનો ઉશ્કેરાય, ઉન્માદ પેદા થાય, જ્ઞાતિ ગૌરવના નામે તેમની અંદર વેરઝેર ભરી દેવામાં આવે છે. અત્યારે તમે સાંભળ્યું એ જ પ્રકારે કે જે પ્રકારે દેવાયત ખબરની આ ઘટના છે એનો ઓડિયો તમે સાંભળાવ્યો, એ ઓડિયોની અંદર સ્પષ્ટતાથી તેઓ વાત કરી રહ્યા હતા કે હું કાઠી દરબાર છું, હું એફિડેવિટ વાળો કાઠી નથી. અહીંયા મેટર કોઈ સમાજની, કોઈ જાતિની ના હોય, છતાં પણ જાતિ ઉપર ઢોળી દેવામાં આવે, જેથી તેમને પોતાની જ્ઞાતિ જાતિનું સમર્થન મળવાની શરૂઆત થાય, અને જેમ તેમણે યુવાનોને પહેલા ગેરમાર્ગે દોરવ્યા હોય એ તેમની વાતોમાં ભળવાઈ ગઈ. તેઓ પોલીસ ફરિયાદ કરવા માટે ગયા. જ્યારે સનાથલમાં ઘટના ઘટી ત્યારે આ ભગવતસિંહજી વાળી જે મેટર હતી, એ મેટરને લઈ તેમની પોલીસે ફરિયાદ ન નોંધી. તો ખરેખર દેવાયત ખવડે ગુજરાત માટે જો કામ કરવું હતું તો એ કરવું જોઈતું હતું કે પોલીસ ગુજરાતની અંદર કઈ સ્થિતિમાં છે કે પોલીસ પીડિતની ફરિયાદ નોંધતી નથી, પરંતુ તેમણે કયો રસ્તો અખતિયાર કર્યો કે હવે 6 મહિના જેટલો સમય વીતી ગયો છે, બાદમાં એ ઘટનાનું વેરઝેર બની શકે કે હવે આ બાબતે જે પીડિત છે એ જ ખુદ બોલશે, પણ ઘટનાના તાર તો સનાથલની આ ઘટના સાથે જ છે. તો વેરઝેરના બીજ રોપાયા. હવે વેરઝેરના બીજ રોપાયા અને છેક તાલાળા જઈને કોઈ વ્યક્તિ જે ફરવા માટે નીકળ્યો છે એના ઉપર આ પ્રકારે વાહન ચડાવી અને અકસ્માત સર્જી અને હુમલો કરે, એ પ્રકારની ઘટનાને તાલાળા જેવા ગામમાં અંજામ આપે, તો આ ગીર સોમનાથના એસપીએ નહીં પરંતુ ગુજરાતના ડીજીપીએ સમજવા જેવી ઘટના છે કે ગુજરાતની અંદર આ તાલિબાન જેવો કે બિહાર જેવો માહોલ, જો આ પ્રકારે જે પોતાની જાતને સેલિબ્રિટી ગણાવે છે, સેલિબ્રિટી ઘણી ટાઈપના હોય છે નો ડાઉટ, જે પ્રકારે સ્ટાર અલગ અલગ પ્રકારના હોય છે એ રીતે સેલિબ્રિટી પણ હોય છે. એમાંનો એક સેલિબ્રિટી જે છે દેવાયત ખવડ આ પ્રકારની ઘટનાને બીજી વખત અંજામ આપે છે. આ પહેલા તેમણે રાજકોટમાં પણ અંજામ આપ્યો હતો. જો ગુજરાત પોલીસે ત્યારે જ બરોબર પાઠ ભણાવ્યો હોત તો બની શકત કે તુષાર, મેં આ એ સવાલ જ્યારે દેવાયત ખવડ આ કેસમાં જ્યારે જોડાયા હતા ને કે મારી ફરિયાદ નથી લેવાડી, ત્યારે એ જ કહ્યું હતું કે કાયદો બધાના માટે સરખો હોય. દેવાયત ખવડ રાજકોટમાં કોઈ કાયદો તોડે છે, કોઈ સાથે મારામારી કરે છે તો જેલમાં જાય છે. હવે એ જ કિસ્સો એમની સામે બન્યો, એ પીડિત હતા કે એમની કાર ખોવાય. તો આમાં તો એવું છે કે ઘટનાઓ બદલતી રહેશે તો કેરેક્ટર પણ બદલાશે, એમાં પછી જોવાશે નહીં સામાન્ય માણસ છે કે સેલિબ્રિટી, પણ એક જે નિયમ છે. હા, જેમ પોલીસ ધ્યાન નથી આપતી તેના કારણે આ વેરઝેરના બીજ રોપાયા. પોલીસે તત્કાલીન જો કોગ્નિઝન્સ લઈને કાર્યવાહી તાત્કાલિક કરી હોત તો બની શકત કે આ ઘટનાને દેવાયતે પોતાના હાથમાં કાયદો લઈ અને કામ કરવાની જરૂર ના પડી હોત. દેવાયત ખવડને જે સમય આ પોલીસે જે દોડાવ્યા, એમની ફરિયાદ નોંધતી પોલીસ, અને લાંબા સમય બાદ એમની જે નિવેદનબાજીઓ બાદ પોલીસે ફરિયાદ નોંધી, તો ખરેખર તો ગુજરાતનું સારું કરવા ઈચ્છતા હોય તો દેવાયત ખવડે એ બેટલ લડવાની હતી કે પોલીસ ગુજરાતમાં લોકોની ફરિયાદ નથી નોંધતી, મારી નથી નોંધતી, તો સામાન્ય નાગરિકોની તો ક્યારે નોંધતી હશે, પણ તેમને રસ્તો કયો અખતિયાર કર્યો? વેરઝેર વાળો. અને આ યુવાનોમાં બીજ રોપાઈ રહ્યા છે પ્રવીણ, આ ગુજરાતની સ્થિતિ વધુ ખરાબ કરશે.
ઓકે, ધન્યવાદ તુષાર, બહુ સારી વાત કીધી. કેમ કે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ખરાબ થાય તો દરેક વ્યક્તિને અસર કરે છે. કેમ કે સાંજે હોય કે સવારે હોય, તમારે સુરક્ષિત રીતે તમારે બહાર નીકળવું હોય છે અને એ તમને સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી ગૃહ વિભાગ કે પોલીસ કર્મીઓની છે, એ ડિપાર્ટમેન્ટની છે. એ પછી નાનાથી માંડી કોઈ પણ વ્યક્તિ આવે, કેમ કે એ જવાબદારી એ પ્રોટોકોલ છે. અને જો આ જ રીતે વેરઝેરના બીજ રોપાતા હોય ને તમે કોઈ જવાબદાર જગ્યા પર હો, જવાબદાર પ્લેટફોર્મ પરથી વાત કરતા હોય તો એ ઠીક નથી. અને પછી આપણે સેલિબ્રિટીનું ટેગ લગાવીએ તો પણ ઘણા બધા સવાલ ઊભા થાય. અપેક્ષા રાખીએ કે આમાંથી શીખ લે ગુજરાત પોલીસ માટે પણ શીખ છે અને સાથે સાથે તમામ ફોલોઅર માટે પણ શીખ છે. કેમ કે ચહેરાઓ બદલાશે, ઘટના નહીં બદલાય. આમાં તો કંઈ પણ થઈ શકે. જોઈએ કે એફઆઈઆરમાં શું આવે છે. ધન્યવાદ તુષાર, સમગ્ર અપડેટ સાથે GSTV સાથે જોડાવા બદલ. આ સાથે જ બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ અન્ય સમાચારો.